સાબરકાંઠા હિંમતનગર ખાતે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ટાઉન હોલ ખાતે સ્નેહ સંમેલનનું આયોજન કરાયું, જેમાં સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ, સાંસદ, ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો હાજર હતા। તો સાથોસાથ સાબરકાંઠા જિલ્લા ભાજપ સાંસદે પ્રધાનમંત્રી દ્વારા એક વૃક્ષ માં કે નામને આગામી સમયમાં રાષ્ટ્રીય જરૂરિયાત ગણાવી નવા વર્ષની સૌ કોઈને શુભેચ્છા પાઠવી હતી। સાબરકાંઠાના હિંમતનગરના ટાઉન હોલ ખાતે આજે ભાજપા દ્વારા સ્નેહ સંમેલન કાર્યક્રમનું આયોજન કરાયું, જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લા સાંસદ સહિત જિલ્લા ભાજપ પ્રમુખ, ધારાસભ્ય સહિત સંગઠનના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। તબક્કે તમામ લોકોએ એકબીજાને શુભેચ્છાઓ તેમજ શુભકામનાઓ આપી, જેમાં સાબરકાંઠા જિલ્લા સાંસદે પ્રધાનમંત્રી દ્વારા શરૂ કરાયેલ એક વૃક્ષ માં કે નામની મુહિમને ભારત દેશ માટે પાયારૂપ જરૂરિયાત હોવાનું જણાવ્યું। તો સાથોસાથ હાજર રહેલ સૌ કાર્યકરો ઠેકેદારોને પ્લાસ્ટિક મુક્ત ભારતની પણ અપીલ કરી હતી। આ તબક્કે હાજર રહેલ સૌ કોઈ પ્રધાનમંત્રીના વ્યાપક પ્રતિસાદ સહિત ભાગીદાર બનવા પણ જણાવ્યું હતું। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। વિધાનસભા દ્વારા આયોજિત સ્નેહ સંમેલનમાં સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તથા સૌ હોદ્દેદારો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહી સૌને સ્નેહ સંમેલનમાં એકબીજાની શુભેચ્છાઓ પાઠવી, શુભેચ્છાઓનું આદાન પ્રદાન કર્યું। મને વડાપ્રધાન શ્રી મોદી સાહેબે એક પેડ માં કે નામ જે આહવાન કર્યું હતું, એ અંતર્ગત દેશમાં અને રાજ્યમાં ખૂબ પ્રમાણમાં વૃક્ષો વાવ્યા છે અને મોદી સાહેબના આ સંકલ્પને પૂર્ણ કરવાના પ્રયત્ન કર્યા છે। આગામી સમયમાં પણ વધારેમાં વધારે વૃક્ષો વવાય અને પ્રકૃતિનું જતન થાય એ માટેના પ્રયત્નો સૌ કરે, એની હું પણ સૌને આહવાન કરું છું કે વધારેમાં વધારે વૃક્ષો વાવે અને દેશને પ્લાસ્ટિક મુક્ત પણ બનાવે અને પ્રકૃતિનું જતન કરે, એવી હું સૌને અપીલ કરું છું અને સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું।